વૈષ્ણવોની જૂઠી પાતળીએ એટલું બધું એને જ્ઞાન થઈ ગયું, દિવ્ય દ્રષ્ટિ. કાશીથી પંડિતો આવે એને હરાવી દે. આ વ્રજ લીલા જુઓ તમે. સંત મહોત્સવની પરીક્ષા લેતા જાડા શ્રી કૃષ્ણદાસને ગોકુળમાં, આ જાડા કૃષ્ણદાસ એવા હતા, સંત મહંતોની પરીક્ષા લે. ગોકુળમાં શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીના એક સ્વરૂપે દર્શન થયા. એહી તેહી તેહી એવું ના કચું સંદેહ. ગુસાઈજીને ઠાકોરજીમાં ભેદ નથી, વલ્લભને ઠાકોરજીમાં ભેદ નથી. વસ્તુતઃ કૃષ્ણ. ચિત્ત સ્વામી કહે છે એહી તેહી તેહી એહી. તેમ ગુસાઈજીના રોમ રોમમાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થતાં તે શરણે આવ્યા. કોણ? જાડા કૃષ્ણદાસે. શ્રી ગુસાઈજી નામ નિવેદન કરાવીને સેવક બનાવેલા. શ્રી ગોકુળ ગરિમા તો અગાધ છે. કોઈ કહે છે ગોકુલ ગામ ગમાર અહીર પે, રાવરી ભીર અડી રહે એડે. શ્રી ગોકુળ ગામના ગમાર ગોવાળિયાઓ શ્રી કૃષ્ણ પ્રેમ રસ મગ્ન છે. તમે જો આપણા ઓલા ડ્રાઈવર ભાઈ હોય કે રિક્ષાવાળા હોય, એ ઠાકોરજીની અમુક લીલાની વાતો એવી કરતા હોય ને કે આપણે સાંભળી જ ન હોય. કારણ કે એ તો ત્યાં જન્મમાં છે, એમના દાદાએ એમને કીધું હોય, એના દાદાને એના દાદા એના દાદાએ. એટલે એ લોકો પાસે પ્રભુના પ્રેમરસના પિયુષ જે પાયા છે ને, ત્યારે આપણને આશ્ચર્ય થાય. બને ત્યાં સુધી વ્રજવાસીઓએ આખડી ન પડવું. યથાશક્તિ ભલે ને. શ્રી ગુસાઈજીએ નામ નિવેદન, ગોકુલ ગામના ગમાર ગોવાળિયાઓ શ્રી કૃષ્ણ પ્રેમ રસમગ્ન છે અને ગાય છે. પેઠ લખી વ્રજ વિથિન બીર. વ્રજ વિથિનની માં, વિથિન એટલે ગલી સાંકડી. એમાં કે છે પેઠ લગી ભીડ ભરાડે. બીકાનો તન મન સર્વ સુવારો. તન મન બધું વેચાઈ ગયું. ભીડ બોલા બધી દુકાનો લાગી હોય, વેચાણ થતું હોય તો અમારું થાય કે તન મન બધું વેચાઈ ગયું. ચોરત દૂધ દહીં નવનીત. ચોરી ન કરે ત્યાં સુધી મજા જ ન આવે. મનમોહન મન મિત સો પ્રીતમ પ્યારો. સોવત જાગત સપને મેં દિન રાતી લાગ્યો રહે દરસ ચારો. ગોપીઓને તો બોલતા ચાલતા હસતા ખાતા પીતા રમતા ઠાકોરજી સિવાય કોઈ દેખાતું જ નથી. અને આપણને ઠાકોરજી સિવાય બધું દેખાય છે. છીને છીને કાર્તિક કો કહીએ સખી, ગોકુળ ગામ કો પેડો હી ન્યારો. નિધિના મંદિરમાં ઠાકોરજી પોટે ને એટલે આમ પેડો લાંબુ પેલું હોય, એના ઉપર પધારે ઠાકોરજી. પેડો એટલે એટલી પેલી. આની રીત જ જુદી છે ગોકુળ ગામની. એમાં માહે પડ્યા મહાસુ, એકવાર પડ્યા ને પછી તમે કોઈ હામો જ ન જુઓ, અને તમારી આમ કોઈ જોવે તમારે ધ્યાને ન હોય. ભગવદીઓને પાછળ કોણ શું કહે છે, અને કોઈ કહેવા જાય ને તો એમ કે એવી વાત છોડો, મેં જોયા જ છે એવા ભગવદીઓ. એને ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, આના સિવાય શેમાંય રસ નહીં. શ્રી ગોકુળ મહાત્મ્ય નામનો હસ્તલિખિત ગ્રંથ ગોલોકવાસી પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજી શ્રી વ્રજવલ્લભભાઈ શ્યામલાલજી શાસ્ત્રી દ્વારા પ્રાપ્ત થયેલો. તેમાં પ્રત્યેક સ્થાનનું વર્ણન મહાત્મ્ય શ્લોકબદ્ધ છે. તે ગ્રંથ યથોપલબ્ધ અહીં ઉદ્ભુત કર્યો છે. સુગમતા માટે ભાષાંતર કર્યો છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક કરણમ મધુરમ. એક ગામમાં રાજા હતો.
સંતાન માટે ઘણા લગ્ન કર્યા પણ પુત્ર નહોતો. શ્રીજીના એક ઉપાસકે રાજા પાસેથી રૂપિયા લઈ પુત્ર અપાવવા મહાદેવનો નામનો યજ્ઞ કર્યો, પણ નકામો ગયો. બ્રાહ્મણ મહાદેવજી પર મરવા લાગ્યો. પેલા યજ્ઞ સફળ થતા હતા, હવે કેમ નથી થતા? દ્રવ્ય શુદ્ધ નથી, હવી શુદ્ધ નથી, જગ્યા શુદ્ધ નથી, મંત્ર શુદ્ધ નથી, અને મંત્ર કરાવનારે શુદ્ધ નથી. તો ક્યાંથી યજ્ઞ? પહેલાં તો છે ને જેટલા યજ્ઞ કરતા સફળ થતા બધું શુદ્ધ હતું. એટલે મહાદેવજીએ કહ્યું તું મરીશ નહીં, હું ઠાકોરજીને પૂછીશ. તો પૂછીને કહ્યું, શ્રી ઠાકોરજીએ મહાદેવજીને કહ્યું, રાજાના ભાગ્યમાં પુત્ર નથી. તમે બ્રાહ્મણને કહો તારે મરવું હોય તો મર. તે ગામમાં એક વૈષ્ણવનું ઘર હતું. શ્રી ઠાકોરજીના રાજભોગથી પહોંચી પાતળ ઢાંકે જપ કરતો. કોઈ વૈષ્ણવ મળે તેને મહાપ્રસાદ લેવડાવી પછી જ પોતે લેતો. તળાવ ઉપર આ વૈષ્ણવ જપ કરતો. ત્યાં વૈરાગી વૈષ્ણવ તેને મળ્યો. કયો? પેલો 3 તુંબડાવાળો. તેને 3 તુંબડા હતા. શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા. મળતા ખૂબ આનંદ થયો. ઘેર આવી મહાપ્રસાદ લેવડાવ્યો. વૈરાગીને 3 દિવસનો ઉજાગરો હતો. એકાંતમાં બીછાનું બજાવી સૂઈ ગયો. વૈરાગી ખૂબ સુખી થયો. શયન આરતી વખતે તેને જગાડીને દર્શન કરાવ્યા. સાંજનું વાળું કરી ભગવત વાર્તા કરી. બીજે દિવસે રાજભોગ કરી મહાપ્રસાદ લઈ વૈરાગીએ વૈષ્ણવને કંઈ માગવા કહ્યું. ત્યારે વૈષ્ણવે કહ્યું, શ્રી ગુસાઈજીની કૃપાથી મારે બધું જ છે. વૈષ્ણવ કોઈ દિવસ કોઈ વૈષ્ણવ પાસે કાંઈ માગે જ નહીં. ગુસાઈજીની કૃપાથી મારે સર્વ કાંઈ છે. ઘરમાં સ્ત્રીને પૂછતા તેણે પણ કહ્યું કે અમારે કશું નથી જોઈતું. પણ આગળ લખ્યા મુજબ લીલાનો સંકેત વૈરાગીએ કહ્યું, હું આપીને રહીશ. રાજા ઘરડો થયો છે. તેના સુખ માટે એક પુત્ર માગ્યો. વૈરાગીએ પ્રસન્ન થઈ 4 દીકરા થશે એમ કહ્યું. એવું વિચાર આપીને વિદાય થયો. રાજાને વૈષ્ણવે કહ્યું તે સાંભળી રાજા હસ્યો. બોખો થયો છું, થોડા દિવસમાં મરીશ. ત્યારે વૈષ્ણવે કહ્યું, વૈષ્ણવ પર વિશ્વાસ રાખો, તમારે ત્યાં 4 દીકરા થશે. બ્રાહ્મણ તો આશીર્વાદ આપીને આવ્યો. ત્યારે 4 રાણીઓને ગર્ભ રહ્યો. સમય થઈ રાજાને 4 દીકરા થયા. શિવજીના ઉપાસકે મનમાં વિચાર્યું કે મહાદેવજીએ મને ના કહી અને ઠાકોરજીએ પણ ના કહી, જેથી રાજા આગળ હું જૂઠો પડ્યો. તલવાર રહી મરવાની અણી ઉપર મહાદેવજીનો હાથ પકડી લીધો. મહાદેવજી પણ ઠાકોરજી પાસે ગયા. ત્યારે ઠાકોરજીના સેવકના આશીર્વાદથી દીકરા થયા. ઠાકોરજીએ કહ્યું, વૈષ્ણવે મારા ઉપર કૃપા કરી. જો વૈષ્ણવ એમ કહે કે રાજાને કે ઠાકોરજી પ્રગટ થશે તો મારે થવું પડે. બધાનું માન જાય તો ચાલે, મારે વૈષ્ણવનું માન ન જવું જોઈએ. સાર, મહાદેવ પણ વૈષ્ણવ છે. તેઓ આપો તો રાજાનો દીકરો થાત. પણ મહાદેવજી મર્યાદા ભક્ત છે, તેથી વિધિ મુજબ સર્વ કાર્ય કરે. ભગવાન વિષ્ણુ પણ ગુણાવતાર છે. તેમણે પણ ના કહી. જ્યારે વૈરાગી પુષ્ટિ માર્ગીય ભક્ત છે, ન કરવા અને બીજી રીતે કરવા જેવો સમજ એવા પુરુષોત્તમા વૈરાગી વૈષ્ણવના હૃદયમાં બિરાજે છે. આથી વૈષ્ણવના ચહેરા પર વિશ્વાસ રાખો. વૈષ્ણવથી વધીને બીજો કોઈ પદાર્થ નથી. વૈષ્ણવની કૃપાથી બધી વાત સિદ્ધ થાય છે. આપ સેવા કરે શીખવે શ્રીહરિ. અહીં જય શ્રી 3 તુંબડાવાળા વૈષ્ણવ પ્રભુની કૃપાથી વૈષ્ણવનું સ્વરૂપ પ્રગટ કરે છે. વૈષ્ણવ જે કાંઈ બોલે તે સમજવું. તેના હૃદયમાં સાક્ષાત શ્રી વલ્લભ પ્રભુ બિરાજીને બોલી રહ્યા છે. માટે વૈષ્ણવોએ અન્યથા ન બોલવું, બીજી બધે પંચાત કરવી નહીં. આજ તો પ્રભુની લીલા છે, પુષ્ટિ છે. વૈષ્ણવોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. કરણમ મધુ, પ્રભુ જે કરે તે
બધું બરાબર મધુર જ કરે. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 66માં ચંદ્રાવલાને વિરામ આપ્યો હતો. આજ 67મું. ધ્યાન મૂળ રૂપ શ્રી ગુરુ, પૂજનનું મૂળ ગુરુ પાય, મંત્ર મૂળ ગુરુ વાક્ય છે. બધું ગુરુનું મહાત્મ્ય આપ્યું છે. મૂળ મોક્ષનું ગુરુ કૃપાય, ગુરુ કૃપા વાંછિત ફળ થાય. હરિ રૂઠે તો ગુરુ કરે સહાય, હરિ રૂઠે તો ગુરુ કરે સહાય. ગુરુ પોપે ક્યાંય ઠેકાણું નહીં. અધિક આચાર્યથી કોઈને નવ જાણો, સેવો શ્રી કૃષ્ણ કૃપા. વિવેચન. ચંદ્રાવલા 67-68 બંનેમાં ગુરુનો મહિમા બતાવ્યો છે. વૃક્ષની ઉપમા આપીને જણાવ્યું છે કે ધ્યાન મૂળ રૂપે શ્રી ગુરુ જેવી રીતે વૃક્ષનો આરંભ મૂળથી જ થાય. જ્યાં સુધી મૂળ સુદૃઢ નથી ત્યાં સુધી વૃક્ષ સુદૃઢ નથી. આપણે ન કહીએ મૂળિયા હળી ગયા છે એટલે આ ઝાડ નહીં થાય. તો મૂળ ગુરુ છે, એ બરાબર ન હોય પછી તમે ગમે એટલું કરો કાંઈ ફેર પડે નહીં. જે મૂળ દ્રઢ બન્યા પછી જ વિશાળ વૃક્ષ બને છે ને ફળ ફૂલ આપે છે, બીજાને છાંયડો પણ આપે. પરંતુ મૂળ જ જો કમજોર હોય તો વૃક્ષ ઉખડી પડે છે, તેનો નાશ જ થાય છે. માટે જ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવા, સ્થિર થવામાં ગુરુ મૂળ રૂપે છે. પ્રથમ ગુરુદેવના ચરણારવિંદનું પૂજન સેવન કરવાથી જ ગોવિંદની પ્રાપ્તિ કરવા સરળ રસ્તો મળે છે. મંત્ર મૂળ ગુરુવાક. જમીનમાં બીજે રોપાય ત્યારે ત્યાં વૃક્ષ રોપાય. બીજે ખોટું છે, જમીનમાં બીજ રોપાય ત્યારે જ ત્યાં વૃક્ષ ઉગે. તેમ બીજ મંત્ર શ્રી ગુરુદેવને શરણે જઈ શ્રી કૃષ્ણ શરણમાં આ શરણ મંત્ર ગુરુએ આપેલો તેને સર્વસ્વ માને રક્ષણ કરવાથી બીજ સુદૃઢ બનશે. તેને ભાવરૂપી જળ સિંચવાથી તે વિશાળ વૃક્ષ બનીને ફળ રૂપે ભગવત પ્રાપ્તિ કરાવશે. ભગવત પ્રાપ્તિનું મૂળ ગુરુ કૃપા છે. ગુરુ કૃપા થાય ત્યાર પછી જ ગોવિંદને પ્રાપ્ત કરવાનું કામ સરળ બને છે. ગુરુથી જ અજ્ઞાનરૂપી અંધારું દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ. ગુરુવંદના આ શ્લોકમાં કર્યું. સર્વપ્રથમ પોતાના ગુરુને નમન કરી બીજા કાર્યો કર્યો, જેમ કે ગ્રંથ લેખન, સંગીત કળા કે ભક્તિ. દરેકમાં પોતાના ગુરુની વંદના કરી કાર્ય કરાય તો ગુરુ સિવાય સિદ્ધ કરાવશે. કાર્ય કરાય તો ગુરુ સિદ્ધ કરાવશે. આ ભાવના રાખવી. જેમણે અજ્ઞાનરૂપી અંધકારથી બીડાયેલા નેત્રો જ્ઞાનરૂપી આંજન સલાકાથી આંજીને નેત્રો ઉઘાડ્યા છે એવા ગુરુને નમન કરું છું. આરંભાયેલ કાર્ય ગુરુ કૃપાથી પરિપૂર્ણ થાય છે એવું સમજીને ગુરુને શ્રેષ્ઠ માન્યા. કદાચ ભગવાન પણ રિસાઈ જાય તો ગુરુ મનાવે, પણ ગુરુ જો રૂઠે તો કોઈ ઉગારવાવાળું છે નહીં. માટે ગુરુનું મહત્ત્વ સમજીને ગુરુની સેવા કરીને તેમની પ્રસન્નતા જાળવી કૃપાપાત્ર બનવું. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધ્રુવમ તતો મેં કુલદેવ હેલનાથ દુરત્યમ વ્યસનમ નાથે દીર્ઘાત તદસ્તુ કામમ રતનિષ્કૃતાય મેં યથા ન કુર્ય પુનરેમદ. અર્થ.
રાજા વિચાર કહે છે કે મેં બ્રાહ્મણ દેવતાનો અપરાધ કર્યો, તે કોઈ રીતે દૂર કરી શકાય એમ નથી, એટલે એનું દુઃખરૂપી પરિણામ મારે તુરત જ ભોગવવું પડશે. પણ મને એનું ફળ મળે એ જ સારું છે, કારણ કે એ ફળ ભોગવવાથી હું ફરી એવો અપરાધ નહીં કરું. સુબોધિની ધ્રુવમ, મારા અપરાધનું ફળ મને નિશ્ચિત મળશે. કદાચ મનમાં એવો વિચાર આવે કે તું ભગવાનનો ભક્ત છે, વૈષ્ણવ છે, એટલે તારું કંઈ નહીં થાય. ત્યાં કહે છે દેવહેલનાથ, મેં સાક્ષાત ભગવાનનું અપમાન કર્યું. સમેક ઋષિ અંતરમાં બિરાજમાન ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા. તેમનો દેહ દેવાલય રૂપ હતો, એટલે કે મેં દેવાલયનું અપમાન કરવાથી અંદર બિરાજમાન દેવનું અપમાન આપોઆપ થઈ જાય. ભક્તો ભગવદોમાચરમ નરકમ વ્રજેત, ભક્ત હોય છતાં ભગવાનનો દ્રોહ કરે તો નરકમાં જાય છે, અને એ ન્યાયે મને જરૂર દુઃખ પ્રાપ્ત થશે. મૂળ શ્લોકમાં વપરાયેલા વ્યસન પદની વ્યાખ્યા કરતા શ્રી મહાપ્રભુજી કહે છે ચિકર્ષિત સર્વ પુરુષાર્થ પ્રતિબંધક પૂર્વક સ્વવ્યાપાર સહિત ચિત્ત વ્યાકુલતા તદ્વિવિધમ સ્વાશ્રય દેહાધિનાશકમ ઉપાય નિર્વર્તિત. વ્યસન એટલે પ્રાપ્ત કરવા ઈચ્છેલા સર્વ પુરુષાર્થોમાં પ્રતિબંધ કરનારી ક્રિયામાંથી ચિત્તને વ્યાકુળતાથી ભરી દેનારું દુઃખ. આ દુઃખ બે પ્રકારના: સ્વ આશ્રયરૂપ દેહનો નાશ અથવા ઉપાયથી દૂર થાય તેવો. તેમાં દૂર ન કરી શકાય એવું દુઃખ સ્વ આશ્રયને નાશ કરનારું છે. દુરત્યમ દુઃખે ન, દુઃખથી અત્યંત અંત આવે તો જેના જેવું દુઃખ, તે દુઃખરૂપ ફલ, તે દુઃખરૂપ ફલ આપીને શાંત થાય છે. એનો અર્થ એવો થાય છે, નાતિ દીર્ઘાત પદથી બતાવ્યો છે કે અપરાધ ગંભીર હોવાથી દુઃખરૂપી ફળ તરત પ્રાપ્ત થાય. અપરાધ બહુ મોટો કર્યો છે એટલે આનું ફળ તરત મળવાનું છે, કારણ કે ઋષિનો તો આમાં ક્યાંય વાંક જ નહોતો, વગર વાંકે દંડાયા હતા. તે દુઃખ તે સમયે ન થયું તે અતિપદ મૂકી બતાવે છે. દુઃખને દૂર કરવાનો ઉપાય કર્યા વિના દુઃખ દૂર થઈ શકે એમ નથી, એમ કેમ કહી શકાય? માટે પહેલાં ઉપાય તો કરવો જ જોઈએ. ત્યારે કહે છે તદસુ, જેને દેહાદિ પ્રિય હોય અને ભગવાનનો અપરાધ થયો હોય તો પણ દેહની રક્ષા કરવા ઈચ્છતા હોય તે આવો ઉપાય કરે, દુઃખનો પ્રતિકાર કરે. પણ અસ્માભિરેતુષામ, મારે જે કરવું જોઈએ તે સ્વયં જ થાય. એ ન્યાય મારું તો દુઃખ ઈચ્છેલું જ છે, માટે પ્રાર્થના કરે છે. તદસુ કામ, દુઃખ ઓછું ન થાય, કારણ કે દેહ વગેરેનો નાશ મેં જ ઈચ્છેલો છે. તેથી પ્રાર્થનાનો હેતુ અધનિષ્કૃતાય પાપનો નાશ કરવા પદેથી કહ્યું છે. મેં એટલે જ સાક્ષાત મને જ દુઃખ થાય. અપરાધ તો શરીરનો ધર્મ છે, એટલે એ ધર્મનો નાશ કરવાના બદલે ધર્મી શરીરનો નાશ કરવો વધુ અનુચિત છે. આ બંને એક નથી. એટલે કે પાડાના વાંકે પખાલીને ડામ કેમ દેવાય એવી શંકા થાય. ત્યાં કહે છે યથાનુકૂર્યા, ફરી એવો અપરાધ ન કરવું માટે શરીર હોય તો ફરી અપરાધ થવાની સંભાવના રહે. શરીર ન હોય તો રાજ કે સંતાન દ્વારા એવો અપરાધ થાય. માટે અથવા સાક્ષાત મને જે દુઃખ થાય
મારા દેહનો નાશ થાય, જેથી ફરી આવો અપરાધ ના થાય. દેહાદિમાં આસક્તિવાળા પુરુષ પણ એમ જ કહે છે કે તેની નિવૃત્તિ માટે કહે છે કે દેહાદિક વિદ્યમાન હોય તો કોઈક વખત ફરી આવો અપરાધ આવે, માટે એની એક તરફી દોષની નિવૃત્તિ માટે કહ્યું. બોલો વલ્લભાદેવ. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुक्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈન ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आ कली में, जासोय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રીવાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માણી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.